सर्व सद्गुण संपन्ना गीता भक्ति परायणा भवितुं जीवनेऽस्माकं जागृता बालका वयम् उत्थाने राष्ट्रधर्मस्य विज्ञानदृष्टिमाशिता विवेकानन्दमार्गेण वयं सर्वे समर्पिताः। નમસ્તે, હું મનોજ જોશી. હેમા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત જીવન મૂલ્યોની પાઠશાળાના કાર્યક્રમમાં જીવનને સંવારીને વ્યક્તિત્વ નિર્માણ કરનાર નૈતિક મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપિસોડનું નિર્માણ ભાવનાત્મક બુદ્ધિમત્તા અને વિજ્ઞાનના આધારે કરવામાં આવ્યું છે, જે આપણને માનવીય મૂલ્યો સાથે સાથે જીવન જીવવાની કળા શીખડાવે છે. વિદ્યાલયીન શિક્ષાના સાથે સત્ય, સાહસ, સેવાભાવ, પરોપકાર, સ્વચ્છતા, સંસ્કૃતિ જેવા અનેક જીવન મૂલ્યો સમજીને અને અપનાવીને આપણે આપણા જીવનને એક નવી દિશા આપી શકીએ છીએ, જે આપણને સફળતાની સીડીઓ ચડાવીને આપણના જીવનને નવી ઊંચાઈઓ, નવા પરિણામો આપે છે. આભાર. અ આ ઈ ઈ ઉ ઉ. હવે બધા બાળકો મારી સાથે બોલશે. અ આ ઈ ઈ ઉ ઉ એ આઈ ઉ ઔ અંગ આહા ક ખ ગ ઘ ણ ચ છ. મમ્મી, તમે જો, મને લાગ્યું પપ્પા આવ્યા. મમ્મી, આ ક ખ ગ કેવી રીતે લખાય? જો બેટા, મને તો બસ નાનો અ અને મોટો આ લખતા આવડે છે, અને એ તો તે બરાબર લખ્યું છે. સારું, એ બધું છોડ અને ખાવાનું ખાઈ લે. તારા પપ્પા ક્યાં ગયા? તેઓ હરિયા કાકાના ખેતરમાં ગયા છે. સારું, તું ખાવાનું ખાઈ લે. અને હા, આવતા વખતે લાકડીઓ લેતો આવજે. ચૂલા માટે લાકડીઓ પૂરા થઈ ગયા છે. ચાલ, ખાવાનું ખાઈ લે. ચ છ છ છ જ જ ઝ ઝ ન ન ત ત ઠ ઠ ણ ણ. તો
તો બધાએ પોતાની કોપીમાં લખી લીધું? હા, લખી લીધું. ઠીક છે. હા, ઠીક છે. હવે બધાની છુટ્ટી. પણ કાલે બધાએ સ્કૂલ ટાઈમ પર આવવાનું છે. અ આ ઈ ઈ ઉ ઉ રી એ આઈ ઓ ઔ અં આહા ક ખ ગ ઘ. વેરી ગુડ. અરે ઉભો રે, કેમ ભાગી રહ્યો છે? તે તો સાચું વાંચ્યું છે. ભણવાનો શોખ છે તને? તો સ્કૂલ કેમ નથી આવતો? વિષ્ણુ, અરે સાંભળ સાંભળ તો. એ વિષ્ણુ! ખબર નહીં ક્યાં ગયો આ છોકરો. આ સ્કૂલ તરફથી ક્યાંથી આવે છે? એ મમ્મીએ લાકડીઓ મંગાવી હતી ચૂલ્હા માટે, એ જ લેવા ગયો હતો. અચ્છા, ચાલ ઘરે ચાલ. આજે જ્યાં છોકરાઓ શહેરોમાં મોટી મોટી એસી સ્કૂલ્સમાં ભણે છે, ત્યાં જ થોડા છોકરાઓ માટે શિક્ષા બહુ દૂર અને મુશ્કેલ છે. કારણ કોઈ પણ હોય, પણ શિક્ષાનું મહત્વ આ છોકરાઓ કરતાં વધુ બીજું કોઈ નહીં સમજી શકે. શિક્ષા એમના જીવનમાં એક અમૂલ્ય ભેટ કરતાં ઓછી નથી. તેઓએ તેમના જીવનમાં સાચવીને રાખવા ઈચ્છે છે. ઉભો રે, અહીંયા આખો દિવસ અહીંયા ત્યાં ફરતો રહે છે. સ્કૂલમાં ભણવા કેમ નથી આવતો? ભણવાનું મન નથી થતું તને? એ બિચારાને તો બહુ મન છે ભણવાનું. તમે પાઠશાળામાં જે કાંઈ પણ ભણાવો છો ને, એ બહુ ધ્યાનથી સાંભળે છે ને યાદ કરે છે. તો પછી તમારે એને સ્કૂલે મોકલવો જોઈએ. પણ એના પપ્પા નહીં માને. અમારા મોટા છોકરાની મૃત્યુ માટે તેઓ ભણવાને જવાબદાર માની બેઠા છે. એમને લાગે છે ના એ એમના છોકરાને ભણાવત, અને ના એ શહેર જાત, અને ના કોલેજના છોકરાઓ એને હેરાન કરત, અને ના એની સાથે એ અકસ્માત થાત. હું તમારું દુઃખ સમજી શકું છું, પણ અકસ્માતથી જીવન અટકી તો નથી જતું ને. આપણે આગળ વધવું પડે છે. તમારે એના પપ્પા જોડે વાત કરવી જોઈએ. મમ્મી જુઓ, મેં કખગ લખ્યું. વેરી ગુડ. અરે વાહ, તું તો બહુ હોશિયાર છે. બધું સાચું લખ્યું છે તે. શું થયું? ગભરાઈ કેમ રહ્યો છે? બોલ. અરે અરે સાંભળ સાંભળ. બોલો, કાંઈ કામ હતું તમારે?
મારે વિષ્ણુના ભણવા વિશે તમારી સાથે વાત કરવી હતી. આજના જમાનામાં ભણવું બહુ જરૂરી છે. જો તમે એને સ્કૂલ મોકલશો તો. કેમ અમે નથી ભણેલા તો શું ભૂખ્યા મરીએ છીએ? અમારી જમીન પર કમાવીને ખાઈએ પીએ છીએ. કોઈને ત્યાં નોકર નથી. અને હું નથી ઈચ્છતો કે વિષ્ણુ ભણે. અને જો વિષ્ણુ એ પણ નથી ઈચ્છતો. અને એ શું ઈચ્છે છે અને શું નથી ઈચ્છતો એ હું નક્કી કરીશ. અને તમને હાથ જોડીને એક વિનંતી છે, વિષ્ણુ અને એની માના મગજમાં કોઈ ઉલટી સીધી વાત નહીં ભરો અને એમનાથી દૂર રહો. તમારા માટે એ જ સારું રહેશે. કઈ વાંધો નહીં વિષ્ણુ. જો તું ભણવા માંગતો હોય તો તું જરૂર ભણીશ. આજે આપણે બધા ટેબલ્સ યાદ કરીશું અને તમે બધા મારી સાથે બોલશો. ઠીક છે? ઠીક છે. 2 એકુ 2, 2 એકમ 2, 2 દૂની 4, 2 દુ 4, 2 તરી 6, 2 તરી 6, 2 ચોકુ 8, 2 ચોકુ 8, 2 પંચા 10, 2 પંચે 10, 2 છંક 12, 2 છંક 12, 2 સત્તા 14, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 અઠ્ઠા 16, 2 નવ્વા 18, 2 નવ્વા 18, 2 દાન 20, 2 દાન 20, 2 દાન 20. ટીચર દીદી, આ ગઈકાલનું હોમવર્ક મેં કાલે રાતે પપ્પાથી છુપાઈને કર્યું હતું. પણ આ મારી પાસે કોપી અને પેન્સિલ નહોતા. મને આ કાગળના ટુકડા અહીં પાઠશાળાની સામેથી મળ્યા હતા. ત્યાં મને એક પેન્સિલ પણ મળી હતી, તો મેં આના પર જ લખી લીધું. તમે જોઈ લેજો. હવે પપ્પા આવે છે, હું જાઉં છું. છોકરાઓ, તમારે બધાએ મહેનતથી અને મન લગાવીને ભણવું જોઈએ. જો કોઈ સાચી લગનથી કોઈ કામ કરે છે તો એની સામે કોઈ મુશ્કેલીઓ ટકતી નથી. કારણ કે ભગવાન પોતે સાચી લગનથી કામ કરનારાનો સાથ આપે છે. એ કેવી રીતે દીદી? જેમ કે જો કોઈને ભણવાની લગન હોય અને એની પાસે સાધન ન હોય તો એ મંદિર જાય અને ભગવાનને પ્રાર્થના કરે. પછી એને જરૂરતની બધી જ વસ્તુઓ મળશે. તો શું એને કોપી પુસ્તક પણ મળશે દીદી? બિલકુલ. હોઈ શકે કે ભગવાન કોપી પુસ્તક લઈને મંદિરમાં એની રાહ જોઈ રહ્યા હોય. આ ટીચરના ગળામાં ભોંપું લાગેલું છે કે છોકરાઓને બેરા સમજે છે. આટલી બૂમો પાડવાની જરૂર શું છે? વિષ્ણુ, હું જરા બહાર જઈને આવું છું. ઠીક છે પપ્પા.
ગિરજા પાણી આપને. હું જરા આવું છું. ઠીક છે. લોકોને કિંમતી વસ્તુઓ છુપાવતા તો ઘણીવાર જોયા છે, પણ કોઈને પુસ્તકો છુપાવતા પહેલી વાર જોયા. જો કે શિક્ષા કરતા કિંમતી બીજું કંઈક હોઈ પણ કેવી રીતે શકે છે? શિક્ષા જે આભૂષણ છે જે દરેકનું જીવનને સવારીને એના વ્યક્તિત્વને સુધારી શકે છે અને વ્યક્તિને સાચા અર્થમાં સંપૂર્ણતા પ્રદાન કરી શકે છે. ગિરજા, આ અંગૂઠો લગાડવાની શાહી લઈને આવજે. શું થયું? કાંઈ નહીં. તો બેસ. ઉભા રહો. આ કાગળો પર અંગૂઠો નહીં લગાડતા. કેમ? તમે કોઈ પાસે આને વંચાવ્યા છે? અરે બેટા, આ કાગળિયા તારા હરિયા કાકાએ તૈયાર કર્યા છે. મારો નાનપણનો દોસ્ત છે. અને ગિરજા, 1 લાખ રૂપિયા લઉં છું ટોવેલ માટે, 1 વર્ષ માટે, 1% વ્યાજ પર આવતા વર્ષે આપી દેશે. એ જ લખ્યું છે આમાં. તમે લોકો ચિંતા કરો છો. પણ પપ્પા, એકવાર કોઈ પાસે વંચાવવામાં શું વાંધો છે? અરે તમે લોકો તો સમજતા જ નથી. જો એ કહે છે તો કોઈ પાસે વચાવવામાં શું વાંધો છે? લાગે છે તારું મગજ પણ તારા દીકરાની જેમ ખરાબ થઈ ગયું છે. લાવ અહીંયા. પપ્પા ઉભા રહો. આમાં લખ્યું છે કે તમે 1 લાખ નહીં પણ 2 લાખ લઈ રહ્યા છો. એ પણ 1% વ્યાજ પર નહીં, 10% વ્યાજ પર. અને જો બધા પૈસા તમે 1 મહિનામાં એમને પાછા ના આપ્યા તો આપણું ખેતર એમનું થઈ જશે. શું? આ હરિયો? પણ તને કેવી રીતે ખબર પડી કે આ કાગળિયામાં શું લખ્યું છે? મેં પોતે વાંચ્યા છે. વાંચ્યા છે? ચાલ મારી સાથે. મેં ના પાડી હતી તો પણ તમારી હિંમત કેવી રીતે થઈ વિષ્ણુને ભણાવવાની? પહેલા મને એ કહો કે એના ભણવાથી તમને એટલું શું નુકસાન ગયું છે કે તમે આટલા ગુસ્સામાં છો?
નુકસાન નથી થયું. જો કે વિષ્ણુના કારણે આજે અમારી જમીન બચી ગઈ. આ એ છોકરાની કોપી છે જે સ્કૂલમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. અને એ કોઈ બીજું નહીં, તમારો દીકરો વિષ્ણુ છે. જે છોકરો ક્યારે સ્કૂલ નથી આવ્યો, બહારથી જ શીખતો રહ્યો. વિચારો, જો તમે એનો સાથ આપશો તો એ શુંનું શું કરી શકશે. મેં છોકરાઓને એક દિવસ સ્કૂલમાં પત્ર લખવાનું કહ્યું હતું. ખબર છે વિષ્ણુએ એમાં શું લખ્યું હતું? એણે લખ્યું હતું કે એના પિતા દિવસ રાત એને માટે ખેતરમાં ખૂબ મહેનત કરે છે અને એ ભણી ગણીને એના પિતા માટે એક આધુનિક ઉપકરણ લાવવા માંગે છે, જેને લીધે એના પિતાને ખેતી કરવામાં કોઈ પરેશાની ના થાય. બીજી ઘણી સારી સારી વસ્તુઓ લખી છે એણે. આજે વિષ્ણુના કારણે અમારી જમીન બચી ગઈ. પોતાની સંપત્તિ બચાવવા માટે મનુષ્યનું ભણવું બહુ ને બહુ જ જરૂરી છે, નહીં તો ક્યારે પણ એ એના હાથમાંથી લપસી શકે છે. મારી તમને એક પ્રાર્થના છે. તમારા મોટા દીકરાના ભૂતકાળને કારણે તમારા આ દીકરાના ઉજ્જવળ ભવિષ્યને તમે રૂંધો નહીં. એ એક અકસ્માત હતો. જાણું છું એક પિતા માટે મુશ્કેલ હશે, પણ એ જ પિતાએ પોતાના બીજા દીકરાના મનની વાતો સાંભળવી પડશે. જે ભણવા માંગે છે, કંઈક બનવા માંગે છે. ભણવા ઈચ્છે છે ને, બહુ મન લગાડીને ભણજે. કોઈ નહીં રોકે તને, કોઈ નહીં, તારા પપ્પા પણ નહીં રોકે. પિતાની જીદે એક શિક્ષકની દલીલ અને એક દીકરાની ભણવાની ઈચ્છાની સામે હાર માની જ લીધી. આટલા વર્ષો સુધી વિષ્ણુનું ભણતર બંધ થયું છતાં એને એના ભણતર પ્રત્યેની રુચિ ક્યારે ઓછી નહીં થવા દીધી. જ્યારે કે એને સાધનો વગર પણ, સ્કૂલ જયા વગર પણ ભણીને એના માતા પિતા અને ટીચરનું દિલ જીતી લીધું. એ બધી એની સાચી લગનનું પરિણામ હતું. હવે તમે વિચારો, શું તમારામાં છે એવી લગન? નમસ્કાર દોસ્તો. અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, ગણિતજ્ઞ રામાનુજન, રવિન્દ્રનાથ ટેગોર, વિરાટ કોહલી, એ બધા વ્યક્તિઓમાં જો કોઈ એક વસ્તુ કોમન છે તો એ છે સાચી લગન, સાચી નિષ્ઠા અને કાર્ય પ્રતિ પૂર્ણ સમર્પણ. જો કોઈ વસ્તુ મેળવવાનો પ્રયાસ પૂરા મનથી કરવામાં આવે તો રસ્તાઓ જાતે બનતા જાય છે. હા, મનુષ્યો વિપરીત પરિસ્થિતિઓથી પસાર થઈને પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય છે. જેમ કે હમણાં જ આપને આ એપિસોડમાં જોયું, વિષ્ણુની ભણવાની લગને એના પિતાનો કંઈક નિર્ણય પણ બદલાવી દીધો. દોસ્તો, તમે હર રોજ કોઈ ન્યૂઝ ચેનલ અથવા છાપામાં જોતા જ હશો, વિષ્ણુ જેવા ગરીબ છોકરાઓ આજે આઈએએસ, આઈપીએસ બનીને દેશનું નામ રોશન કરે છે. કેમ કે એમની ભણવાની અને કાંઈક બનવાની લગનની આગળ મોટામાં મોટી ગંભીર પરિસ્થિતિ પણ નાની પડે છે. એટલે તમારી લગન હંમેશા બનાવી રાખો. એ આપને તમારા લક્ષ્ય સુધી જરૂર લઈ જશે. આભાર.